ગુજરાતના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। ધ્રાંગધ્રાની જો વાત કરીએ તો ધ્રાંગધ્રા ગુરુકુળ ચોકડી પાસે આઈસર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા। તો ધ્રાંગધ્રા ભગવત ધામ ગુરુકુળ ચોકડી નજીક આઈસર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેક્ટર આઈસર ગાડીને અડ્યું હતું અને અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી। ત્યારે ગુરુકુળ ચોકડી નજીક આઈસર બ્રેક ન લાગતા ટ્રેક્ટર ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો તથા તાત્કાલિક સારવાર અર્થે ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકો એ જિલ્લાનું મહત્વનું સેન્ટર છે અને અહીં કચ્છથી અમદાવાદ મેઇન રોડ વચ્ચે ધ્રાંગધ્રા પડતું હોવાથી છાસવારે અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ભગવત ધામ ગુરુકુળ ચોકડી પાસે ટ્રેક્ટર અને આઈસર ટેમ્પોને ટોચન કરીને આવી રહ્યું હતું અને ત્યારે ગુરુકુળ ચોકડી નજીક આઈસર ટેમ્પોમાં બ્રેક ન લાગતા ઘટના બની હતી અને ટ્રેક્ટર પાછળ ઘૂસી ગયું હતું અને ત્યારે ટ્રેક્ટર ચાલકને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે। તો ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં હાજર જે લોકો હતા તે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા અને ત્યારે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ પણ અકસ્માતના કેસ આવતા હોય છે, ન આવતા હોય છે, ત્યારે કોઈ સર્જન ડોક્ટર કે ઓર્થોપેડિક ન હોવાના કારણે પેશન્ટને રિફર કરવામાં આવ્યો છે। ત્યારે સરકાર દ્વારા ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં કોઈ સારા ડોક્ટરની નિમણૂક કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે।